ચાલો તો આજે છે ને જો આજે તે આપણે જીઓસી નો જે પાર્ટ 2 છે રિએક્શન મેકેનિઝમ બરોબર છે એ આજે લેવાની છે બરોબર છે એટલે આપણે ગયું વીક છે જીઓસી પાર્ટ 1 હતું જીઓસી પાર્ટ 1 માં આપણે શું કમ્પ્લીટ કર્યું આઈયુપીએસસી કમ્પ્લીટ કર્યું અને આઇસોમેરિઝમ કમ્પ્લીટ કર્યું બરોબર છે અને હવે છે જીઓસી પાર્ટ 2 અને જીઓસી પાર્ટ 2 માં આ પાર્ટ 1 હતો આ પાર્ટ 2 માં આપણે રિએક્શન મેકેનિઝમ બરોબર છે ત્યારબાદ પ્લસ આ ઇફેક્ટ માઇનસ આ ઇફેક્ટ હાઇપર કોન્જુગેશન બરોબર છે હાઇપર કોન્જુગેશન પછી શું જોવાનું છે સંસ્પંદન એટલે કે મેસોમેર રેઝોનન્સ પછી સાથે સાથે એસિડિકતા અને બેઝિકતા બરોબર છે આપણે આ જે જીઓસી પાર્ટ 2 છે એમાં આટલી વસ્તુ ક્લિયર કરવાની છે બરોબર ચાલો પહેલું છે આપણે રિએક્શન મેકેનિઝમના ખરેખર બે પાર્ટ હોય પણ આપણે પાર્ટ એ એટલે ધ્યાન આપજો રિએક્શન પાછા જીઓસી પાર્ટ 2 માં બે ભાગ હોય રિએક્શન મેકેનિઝમ 1 અને રિએક્શન મેકેનિઝમ 2 અને જે રિએક્શન મેકેનિઝમ 2 છે એને હાઇડ્રોકાર્બન કહેવાય બરોબર છે એટલે આપણે હાઇડ્રોકાર્બન પણ સાથે સાથે જોઈ લેશું ચાલો આપણે ચાલુ કરીએ સિમ્પલ વસ્તુ કે આપણને ખબર છે કે બે પ્રકારે બંધ હોય બંધના બે પ્રકાર હોય આ રીતે આ જો જૂનો બંધ છે ધેટ મીન્સ AB છે અને XY છે જ્યારે એ બે બંધ તૂટે એટલે એમની વચ્ચે નવો કારણ કે એક ઉપર પ્લસ ચાર્જ આવ્યો હોય એક ઉપર કયો ચાર્જ આવ્યો હોય માઇનસ આ ઉપર પ્લસ છે આના ઉપર માઇનસ છે અહીંયા એમ હશે આના ઉપર એક ઉપર પ્લસ એક ઉપર માઇનસ તો અહીંયા સર પ્લસ અને માઇનસ આ પ્લસ અને માઇનસ એટલે AX અને BY પ્રકારે બંધ બનાવે છે હવે પ્રક્રિયા જે ક્રિયાવિધિ છે આ ક્રિયાવિધિ માટે 3-4 મહત્વના ભાગ કહેવાય એક બંધ વિભાજન એક છે હુમલો કરનાર પ્રક્રિયા એક પ્રક્રિયા મધ્યસ્થી અને એક ઇલેક્ટ્રોનિક અસર હવે જો ખરેખર વિભાજન બે પ્રકારના હોય વિષમ વિભાજન અને સમાંગ વિભાજન વિસમાંગ વિભાજન કોને કહેવાય દાખલા તરીકે અહીંયા A અને B વચ્ચેનો બોન્ડ છે ઓકે અને સાથે સાથે અહીંયા X અને Y વચ્ચેનો બોન્ડ છે હવે વિસમાંગ વિભાજન કોને કહેવાય છે ખબર અત્યારે આ બંને સંયોજનની વિદ્યુત ઋણતા હું એમ કહું કે બંને A અને B બંનેની વિદ્યુત ઋણતા જે છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી એ દીકરા ઇલેક્ટ્રોન નેગેટિવિટી બંનેની સમાન છે ઓકે A ની પણ સમાન છે અને B ની પણ સમાન છે હવે શું થાય છે કે અહીંયા હું બંધ તોડું છું ની બંધની દિશા રહે છે હવે બંધ તોડવાની આ તરફથી એટલે આ તરફથી બંધ તોડવાની દિશા રહે છે એટલે હવે અહીંથી વધારે જગ્યા કોને મળી આને તો આ સંયોજનોમાં એક આ B છે એ કયો ચાર્જમાં આવે છે માઇનસ કારણ કે ભાગીદારીના ઇલેક્ટ્રોનની પોતાની તરફ ખેંચે છે ભાગીદારીના ઇલેક્ટ્રોન એ દીકરા પોતાની તરફ ખેંચે છે એટલે આ A ઉપર કયો ચાર્જ આવ્યો પ્લસ એટલે પ્લસ ચાર્જ આવ્યો એટલે આવી રીતના જો વિભાજન કરાયેલું હોય તો આ વિભાજનને વિસમાંગ વિભાજન કહેવાય કેવું વિભાજન કહેવાય દીકરા આને વિસમાંગ વિભાજન એટલે શું કહેવાય કે જ્યારે બંધ તોડો ત્યારે એક જે સંયોજન અથવા એક તત્વ છે એના ઉપર શું આવે માઇનસ ચાર્જ આવે અને એક ઉપર કયો ચાર્જ આવે પ્લસ આવે હવે સમાંગ વિભાજન એટલે શું થાય ખબર દીકરા સમાંગ વિભાજન એટલે આને બે સરખા ભાગમાં વિભાજન કરો હવે બે સરખા ભાગમાં વિભાજન આ બોન્ડ ક્યારે બન્યો હોય કે X પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો હોય અને મૂક્યો હોય ભાગીદારીમાં અને Y પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો હોય અને ભાગીદારીમાં મૂક્યો ત્યારે એમની વચ્ચે બંધ બને પણ અહીંયા શું થાય છે દીકરા કે X અને Y જો ધ્યાન આપજો X અને Y વચ્ચે સમાન ભાગમાં એવી રીતના હું બંધ તોડું કે પોતપોતાના ઇલેક્ટ્રોન X અને Y ને પોતપોતાના ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ જાય એટલે જેવા પોતપોતાના ઇલેક્ટ્રોન X અને Y ને પ્રાપ્ત થઈ જાય એટલે અહીંયા એના ઉપર મારે એક આ રીતના દર્શાવવું પડે જેને કહેવાય મુક્ત મૂલક જેને શું કહેવાય મુક્ત મૂલક ઓકે એટલે મુક્ત મૂલક સ્વરૂપે એને હું દર્શાવું છું ઓકે એટલે આ પ્રકારે તમે એને સમવિભાજન અને વિષમ વિભાજન તરીકે લઈ શકો છો બરોબર છે અથવા વિસમાંગ અથવા સમાંગ વિભાજન તરીકે તમે એને ઓળખી શકો છો ચાલો નેક્સ્ટ છે હવે આવે એકટેક જો ધ્યાન આપજો અહીંયા હું આપેલું છે અહીંયા પ્લસ ઓર માઇનસ X અને ડોટ હવે ભાગીદારીનો બંધ તૂટે હવે એકવાર કાર્બન પ્લસ ચાર્જ જાય ત્યારે Z માઇનસ હવે કાર્બન માઇનસ હોય તો Z પ્લસ અને આ રિએક્શન ઇમિડિયેટ એટલે કે એ બે વચ્ચે જ્યારે આયોનિક ક્લીવેજ બનશે હવે શું છે એટેકિંગ ગ્રુપ શું છે દીકરા એટેકિંગ ગ્રુપ હવે એટેકિંગ ગ્રુપ એટલે શું થશે ધ્યાન આપજો ખાસ બે પ્રકારના હોય આપણને ખબર છે એટેકિંગ ગ્રુપ કેટલા પ્રકારના હોય બે પ્રકારના એક હોય ન્યુક્લિયોફાઇલ અને એક હોય ઇલેક્ટ્રોફાઇલ ઓકે
પહેલું આપણે જોવાનું છે ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એટલે કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અથવા જેને આપણે ઇલેક્ટ્રોનુરાગી કહીએ છે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે હું પહેલી વસ્તુ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અને અનુરાગ. શું લે બીજું છે અનુરાગ. ઇલેક્ટ્રોન અનુરાગ. હવે ઇલેક્ટ્રોન અનુરાગ એટલે શું થશે? ઇલેક્ટ્રોન પછી અનુરાગ આવ્યું ને તો અનુરાગનો મિનિંગ શું થાય ખબર? કે આપણે એમ કહી શકીએ એના પ્રત્યે આકર્ષણ, એના પ્રત્યે અનુરાગ હોય. તમે કેમ રોડ ઉપર જાઓ તો તમને કોકના પ્રત્યે અનુરાગ થઈ જાય છે, બરોબર છે? એવી જ રીતને ઇલેક્ટ્રોનને કોકના પ્રત્યે અનુરાગ હોય એટલે એને પસંદ હોય, તો એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગ. કે જે પ્રક્રિયક, ધ્યાન આપજો, જે પ્રક્રિયક કોઈ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ. હવે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ક્યારે હોય? કે એને એની પાસે ઇલેક્ટ્રોન ન હોય ત્યારે જ હોય. સમજ પડે છે? એની પાસે ઇલેક્ટ્રોન ન હોય તો જ એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ એમ કહેવાય. તો એનો મિનિંગ એની પાસે ઇલેક્ટ્રોન નથી, તો એનો મિનિંગ શું થશે? કે ઇલેક્ટ્રોન તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે, એના પ્રત્યે અનુરાગ ધરાવે, અને એના પ્રત્યે જો અનુરાગ ધરાવતો હોય તો એના ઉપર સર પ્લસ ચાર્જ કમ્પલસરી હોવો જોઈએ. ઓકે, એના ઉપર પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. જો આ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અનુરાગની સામાન્ય સંજ્ઞા છે, બરોબર છે? આ શું છે? સામાન્ય સંજ્ઞા. એટલે ઓબ્વિયસલી એક વસ્તુ સર અમારા મગજમાં ઘૂસી ગઈ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હશે એના ઉપર ઓબ્વિયસલી પ્લસ ચાર્જ હાજર હશે. ઓકે, હવે આમાંથી આપણે નીચે જોવો, ધન ભારિત, વીજભારિત, ઇલેક્ટ્રોન અનુરાગી. તો એમાં H પ્લસ છે ઇલેક્ટ્રોન. H પ્લસ કે H પ્લસ ને જો માઇનસ ચાર્જ મળે તો સોને પર સુહાગા. એને જો માઇનસ ચાર્જ મળ્યો એટલે સીધો એની સાથે એટ્રેક્શનમાં આવશે. પછી શું છે? SO3H છે, પછી NO પ્લસ, NO2 પ્લસ, હેલોજન માઇનસ. સર હું હેલોજન પ્લસમાં હોય ખરે, હું ફાંકા મારો છું? આ હોય જ ને ભાઈ. આ Cl2 છે, Cl2 નું હું વિષમ વિભાજન કરાવું તો ભાઈ વિષમ. સર અહીંયા બે સરખા વિદ્યુત ઋણીય છે, એવું છે કે આની વિદ્યુત ઋણતા આ ક્લોરીનની વધારે છે અને આની ઓછી છે, એવું છે નહીં. પણ મેં કરાવું છું હું અહીંયા હું કરાવું છું વિષમ વિભાજન. વિષમ વિભાજન કરાવું એટલે એક ક્લોરીન ઉપર માઇનસ ચાર્જ અને એક ક્લોરીન ઉપર પ્લસ ચાર્જ. એટલે ખાસ ધ્યાન આપજો, જો વિદ્યુત ઋણતાનો તફાવત હશે તો ઓબ્વિયસલી એની જાતે જ પ્લસ ઓર માઇનસ આવી જાય. કઈ રીતે? કઈ ખબર ન પડી સર. જો હવે હાઇડ્રોજન અને ક્લોરીન અહીંયા જોડાયેલો, બરોબર છે? હવે હાઇડ્રોજન અને ક્લોરીન જોડાય છે, ઓબ્વિયસલી એક વસ્તુ ખબર છે, ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ભાગીદારીનો જ્યારે બંધ તૂટશે ત્યારે ભાગીદારીનો બંધ કોણ લઈ જાય? ક્લોરીન જ લઈ જાય, ઇલેક્ટ્રોન. અને આ હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ રહે? પ્લસ. પણ જો બે સમાન હોય તો વિષમ વિભાજનનો ફાયદો વધારે સારી રીતે તમે સમજી શકો. પછી છે R પ્લસ છે, પછી RC ડબલ બોન્ડ O પ્લસ, C6H5N2 પ્લસ, બરોબર છે? આ રીતના બધે સ્ટ્રક્ચર. હવે ઘણા એવા પ્રક્રિયકો છે કે જે તટસ્થ છે છતાં પણ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તે છે. કેવા ઘટક? સર ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તે. સર તટસ્થ છે છતાં ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તે, કઈ સમજાણું નહીં. તો એનું રીઝન છે મેન એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ. દાખલા તરીકે હું અહીંયા લઉં, BF3 છે, અહીંયા શું છે? BF3. હવે આ BF3 છે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર કઈ રીતે છે? જો બોરોન છે તો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? બોરોનનો પરમાણુ ક્રમાંક 5. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p1. રેડી કે નહીં? હવે આની પાસે તમે જોવો તો અહીંયા ધ્યાન આપો જરી. આ જ્યારે ભાગીદારીના આ બોન્ડ બનતા હશે, હે કે નહીં? આ બોન્ડ, એક જ મિનિટ, આ બોન્ડ બનતા હશે એટલે આ ચાલો ફ્લોરિન આવી ગયો, એટલે અહીંયા સોરી ઉત્તેજિત અવસ્થામાં લેવા પડશે ને આપણે આને. એક 2 3, બરોબર છે? અને સામે 3 ફ્લોરિન, 1 2 3. છતાં આની પાસે આ એક કક્ષક શું છે? ખાલી છે. અને એક કક્ષક ખાલી છે એને કારણે આપણે એમ કહી શકીએ કે આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. રેડ છે એ બધા બોરોનના 3 ઇલેક્ટ્રોન છે, અને ફ્લોરિન છે એ પોતપોતાના જે મેં ગ્રીન લખેલા છે એ ફ્લોરિનના ઇલેક્ટ્રોન છે. પણ છતાંય આની પાસે હજી ઇલેક્ટ્રોનની ઉણપ છે. અને હજી જો એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો એનો મિનિંગ આપણે સીધો અને સરળ શું સમજી શકીએ કે સર એ જે સંયોજનો છે એ સંયોજનો કોઈ સાથે બોન્ડિંગ બનાવી શકતા નથી. ઓકે, એટલે એની પાસે ઇલેક્ટ્રોનની ઘટ છે, આપણે એમ કહી શકીએ સીધી સાદી. એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો છે, બરોબર? હવે આપણી પાસે નવું આવે અને એ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો.
તો એક વસ્તુ ધ્યાન આપજો, કેન્દ્રાનુરાગી એટલે હવે અહીંયા તમારા દિમાગ કી બત્તી જલવી જોઈએ. શું જલવી જોઈએ? કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું થશે? કે જેને સર કેન્દ્ર પ્રત્યાકર્ષણ હોય, જેને કેન્દ્ર, તો એના ઉપર ચાર્જ કયો હોય? કેન્દ્ર પ્રત્યાકર્ષણ હોય તો એના ઉપર ચાર્જ કયો હશે? ઓબ્વિયસલી સર એના ઉપર માઇનસ ચાર્જ હોય છે, કારણ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એટલે કેન્દ્રની ચર્ચા કરે, અને કેન્દ્રમાં તો સર કયો આયન હોય? ધન આયન હોય, ન્યુક્લિયસ. બરોબર છે કે નહીં? કેન્દ્રમાં તો ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસમાં શું શું હોય? કોઈ કહેશે મને? પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન, કે પ્રોટોન અને ન્યુટ્રોન? પ્રોટોન અને ન્યુટ્રોન. બરોબર છે. કેન્દ્રમાં શું હાજર હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. બરોબર છે. પ્રોટોન અને ન્યુટ્રોન, જેને તમે ન્યુક્લિયસ કહો છો, જે ધન ભારિત હશે. એટલે એવો ઘટક જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય, જેને કેન્દ્ર પ્રત્યે, ઓબ્વિયસલી કેન્દ્ર પ્રત્યે કોને આકર્ષણ હોય? કે જેના ઉપર માઇનસ ચાર્જ હોય. તો આવા જે ઘટક છે, આવા ઘટકને કહેવાશે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. શું કહેવાશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હશે તો એના ઉપર કયો ચાર્જ હશે? માઇનસ ચાર્જ હોય છે. અહીંયા જુઓ, ઋણ ભારિત લિગેન્ડ, તો H માઇનસ, OH માઇનસ, OR માઇનસ, સાયનાઇડ છે, હેલોજન છે. જો પેલું હેલોજન પ્લસ પણ હતું ને માઇનસ પણ હતું, મેં તમને આગળ જ કીધું હમણાં. R માઇનસ છે, RCOO માઇનસ છે, NH2 માઇનસ છે. હવે ઘણા એવા સંયોજનો, લુઈસ બેઝ અથવા આપણે એમ કહી શકીએ આ તટસ્થ સંયોજનો જ છે ને. આ કેવા સંયોજનો છે? તટસ્થ જ છે ને, એના ઉપર કોઈ ચાર્જ નથી, છતાંય સારી કેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે? એનું મેઇન રીઝન છે કે આની પાસે ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન છે. એની પાસે શું છે? વધારાના ઇલેક્ટ્રોન હાજર છે. વધારાના ઇલેક્ટ્રોન હાજર છે. ઓકે, વધારાના ઇલેક્ટ્રોન સાહેબ ખબર ન પડી. હવે દાખલા તરીકે મારી પાસે અહીંયા NH3 છે. હવે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં આપણે કહીએ તો ખરેખર 3 ઇલેક્ટ્રોન હોય. બરોબર છે કે નહીં? તો હવે આની પાસે હાઇડ્રોજન સાથે બોન્ડિંગ બનાવે ને છતાંય નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન એમને પડ્યા રહીએ. બરોબર છે? આ 3 હાઇડ્રોજન એની સાથે બોન્ડિંગ બનાવ્યું. ઓકે, હવે આની પાસે નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા પડ્યા છે. હવે 2 ઇલેક્ટ્રોન આ શું કરે? કોકને ડોનેટ કરે. 2 ઇલેક્ટ્રોન એ દાન કરે. એટલે અહીંયા શું થાય? ઇલેક્ટ્રોનનું દાન. પણ ઇલેક્ટ્રોનનું દાન હું નહીં લખું, હું લખીશ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. અને ઇલેક્ટ્રોન યુગ્મનું જો કોઈ દાન કરતો હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય એને ઓબ્વિયસલી આપણે શું કહી શકીએ? આપણે ઇક્વિલિબ્રિયમમાં ભણ્યા, આપણે એને લુઈસ બેઝ કહીએ છીએ. શું કહીએ છીએ? લુઈસ બેઝ. હવે લુઈસ બેઝ એને આપણે જો કહીએ છીએ, બરોબર છે, ઇલેક્ટ્રોન, એટલે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ એને ડોનેટ કર્યા. બરોબર છે? ઇલેક્ટ્રોન યુગ્મ એને શું કર્યા? દાન કર્યા. અને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી એટલે આ લુઈસ બેઝ બન્યો. એટલે આની પાસે ઇલેક્ટ્રોન વધારાના છે એમ આપણે કહી શકીએ. એટલે ન્યુક્લિયસના કોઈના ન્યુક્લિયસને આપીને એની સાથે બોન્ડિંગ બનાવી શકે છે. ઓકે, ચાલો હવે દાખલા તરીકે અહીંયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, RMGX છે. પછી રિડક્શન કરતા તરીકે કોણ છે? રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, સોડિયમ બોરોહાઇડ્રેટ છે. આ બધા શું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. હવે અમુક એવા સંયોજનો પણ છે, અહીંયા નજર રાખજો, અમુક એવા સંયોજનો પણ છે કે જે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે ઉભયદંતીય એટલે શું સર? કઈ ખબર ન પડી. તો ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાશે ખબર? કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે એવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે 2 ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ બાજુઓ ધરાવે અથવા 2 અથવા વધુ પરમાણુ વચ્ચે ભેગા ન લેતા ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? વહન કરી શકે. એટલે દાખલા તરીકે એને પ્લસ તરીકે પણ જોઈ શકે. અને અહીંયા જુઓ, સાયનાઇડ, અહીંથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ જઈ શકે, અહીંથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ જઈ શકે. એટલે આપણે એમ એક વસ્તુ હું તમને કહી શકું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે ને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે. ચાલો, હવે આ છે પ્રક્રિયા મધ્યવર્તી. શું છે? પ્રક્રિયા મધ્યવર્તી. અહીંથી છે ને એક વસ્તુ ઉપર ખાસ તમે ધ્યાન આપજો. શું છે? પેલી વસ્તુ કે કાર્બોકેટાયન અને કાર્બોની, અથવા એને તમે કાર્બોનિયમ આયન પણ તમે કહી શકો. મધ્યવર્તી સ્પીસીસ કે જેમાં કાર્બન ઉપર કયો વીજભાર હોય? ધન વીજભાર હોય. બરોબર છે? એને શું કહેશે? પેલી વસ્તુ કેટાયન અને એનાયન એક તો તમારું ક્લિયર હોવું જોઈએ. કેટાયન, કાર્બો તો ચાલો સમજો ને, કાર્બન છે એટલે ખબર પડી જાય કાર્બોન. એટલે આ કેટાયન અને એનાયન તમને ખબર હોવું જોઈએ. કેટાયન એટલે એના ઉપર કયો ચાર્જ હોય ભાઈ? ધન, પ્લસ વીજભાર હોય. બરોબર? કેટાયન હોય તો પ્લસ હોય,
એનાયન હોય તો માઇનસ હોય, બરોબર છે. કેટાયન હશે તો પ્લસ વીજભાર હશે ને એનાયન હશે તો માઇનસ વીજભાર હશે. હવે ધ્યાન આપજો, આને યાદ કેમ રાખવું? ઘણાને છે ને ભૂલાઈ જાય છે, ઘણા લોચો થઈ જાય. કેથોડ હોય તો શું ચાર્જ હોય અને એનોડ હોય તો હું, ખાલી આ તમને એક ઇક્વિલ તમને યાદ રહી જાય. કેથોડ હોય તો કયો ચાર્જ હોય ભાઈ? નેગેટિવ. કેથોડ હોય તો માઇનસ, એનોડ હોય તો પ્લસ. તમને એમ લાગશે કે સાહેબ હું આવું ફાકા જેવું સમજાવે. ભાઈ કેથોડ અને એનોડ છે, હજી મને સમજાવવાની મજા જ આવ્યા રાખે છે આજે તો. સમજો ને, ગેલ્વેનિક કોષ હોય, ગેલ્વેનિક કોષમાં કેથોડ માઇનસ હોય, પ્લસ. ગેલ્વેનિક કોષમાં કેથોડ પ્લસ હોય અને એનોડ માઇનસ હોય. ચાલો એની ચર્ચા નથી કરવી, ખાલી કેથોડ માઇનસ કેમ હોય તો આપણે હમણાં વિદ્યુત રસાયણ જેવું ચાલુ કરશું ત્યારે આપણે જોઈ લેશું, બરોબર. પણ કેટાયન માટે આવું યાદ રાખવાનું. આ કેટ છે, બરોબર. કેટને તમારી પાસે બોલાવવાની છે, કેટને તમારી પાસે બોલાવવાની છે. કેટની આંખો જોવો તો બિલાડીની, ધન વીજભાર, ધેટ મીન્સ આ થશે કેટ આયન, બરોબર. પછી આવી જાવ આ શું છે? કીડી. કીડીને ઇંગ્લિશમાં શું કયો? એન્ટ. એન્ટ આયન એટલે એનાયન. એનાયન જોવો તો કયો ચાર્જ છે? માઇનસ. એટલે આમ યાદ રાખો, કેટાયન અને એનાયન, બરોબર છે. એટલે હવે અહીંયા આપણને શીખવાડે છે કે ભાઈ કાર્બો કેટાયન. તો કાર્બો આવે એટલે એનો મિનિંગ કોના વિશે ચર્ચા કરવાની કે છે? સોરી, કાર્બનની ચર્ચા કે. એટલે કાર્બન ઉપર જો પ્લસ વીજભાર હોય તો એને કાર્બો કેટાયન કહેવાય. કાર્બો કેટાયન ધન ભારિત આયનો ધરાવે છે જે ઇલેક્ટ્રોન અનુરાગી. ઓબ્વિયસલી આના ઉપર માઇનસ પ્લસ ચાર્જ છે એટલે કયો થયો ઘટક? સોરી, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક જ થશે. બીકોઝ ઓફ એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ. શું કામ આકર્ષણ છે ઇલેક્ટ્રોન પ્રત્યે? કારણ કે એની પાસે પ્લસ ચાર્જ છે. એનો મિનિંગ આપણે સીધો સમજી શકીએ, એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે જ ઓબ્વિયસલી આગળ હશે. અને બીજું એક વસ્તુ યાદ રાખવાનું, અપૂર્ણ અષ્ટક ધરાવતા આયનો, બરોબર છે. અપૂર્ણ અષ્ટક એટલે કે જેના 8 એ 8 ઇલેક્ટ્રોન પૂરા ન થતા હોય એને પણ કાર્બોકેટાયન તરીકે તમે લઈ શકો. બસ સેમ કાર્બોકેટાયન સમજા છો એટલે કાર્બો એનાયન આવડે. હા સર, કાર્બન ઉપર કયો ચાર્જ હોય? ઋણ ચાર્જ હોય. પૂર્ણ અષ્ટક ધરાવતો આયન હોઈ શકે એટલે સૌથી વધારે કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે. અને વધુ ઇલેક્ટ્રોન જો એની પાસે હોય, 8 કરતા પણ વધારે ઇલેક્ટ્રોન હોય, બરોબર છે. 8 તો હોય જ, પણ 8 કરતા વધારે હોય તો જ ઉપર હું માઇનસ ચાર્જ લખું. જો 8 એ 8 હોય તો એ ન્યુટ્રલ થઈ ગયો, બરોબર છે. પણ 8 કરતા જો વધારે હોય તો જ એના ઉપર હું માઇનસ ચાર્જ લખી દઉં. ધેટ મીન્સ આવા સંયોજનને કાર્બો એનાયન કહેવાય. ત્યારબાદ હવે શું છે આપણી પાસે? તો કે સર મુક્ત મૂલકો. તો મુક્ત મૂલકો કોને કહેવાય ખબર? એક વસ્તુ યાદ રાખજો કે કાર્બન ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય અને વિદ્યુતીયથી કેવા હોય? તટસ્થ. હવે એક વસ્તુ અહીંયા જોયા જેવી કે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન તો છે જ, પણ વિદ્યુતીય રીતે કેવા છે? તટસ્થ. અને વિદ્યુતીય રીતે જો તટસ્થ છે એનો મિનિંગ તો જ તમે એને મુક્ત મૂલક તરીકે કહી શકો, બરોબર છે. સૌથી બહારની કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન અથવા 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તે અપૂર્ણ અષ્ટક ધરાવે છે. આથી ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરી શકે છે. પછી છે આપણી પાસે બે સમજવા જેવા છે. એક છે કાર્બિન્સ અને એક છે નાઇટ્રીન. કાર્બિન્સ એટલે શું થશે કે કાર્બિન એ તટસ્થ ઘટક છે. કાર્બિન એક સંયોજક પરમાણુ સાથે સંયોજાયેલા હોય. ધ્યાન આપજો, કાર્બિન છે જો આ CH2 હોય ને, આ CH2, અહીંયા બે પરમાણુ જે જોડાયેલા હોય ને, બે પરમાણુ કેવા હોય ખબર છે? સમાન. કેવા હોય? સમાન. કે બંધ સાથે ધરાવતો અને બે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. બે મુક્ત ઇલેક્ટ્રોન એટલે આ રીતના હોય, કારણ આ રીતના બે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. તે ઇલેક્ટ્રોન અનુરાગી હોય. એટલે કાર્બિન્સ જો તમને પ્રશ્ન પૂછાય તો કાર્બિન કેવો હોય? તો કાર્બિન હોય ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. કેવો ઘટક હોય દીકરા? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હોય. બીજો, તેની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન. ઓબ્વિયસલી આપણને ખબર પડી જાય. તે સંયોજન કેવું છે? તટસ્થ. તટસ્થ છે એટલે આના ઉપર કોઈ પ્લસ કે માઇનસ ચાર્જ કાર્બિન સંયોજનમાં આવે નહીં. તેમાંના 4 ઇલેક્ટ્રોન બંધયુક્ત અને જ્યારે 2 ઇલેક્ટ્રોન સંબંધિત સંયોજન. સંબંધિત એટલે શું થશે કે જેની સાથે સમાન બે હોય. અહીંયા પણ એ હોય અને અહીંયા પણ, એટલે કે બે સમબંધિત. સમબંધિત એટલે બેની સાથે અહીંયા આ કાર્બનની બે સંયોજકતામાં બે સમાન ઘટકો જોડાયેલા હોય, જેને સંબંધિત તમે કહી શકો. ચાલો પછી શું છે આપણી પાસે?
નાઇટ્રીન્સ. નાઇટ્રીન એટલે શું થશે કે નાઇટ્રીન્સ એ તટસ્થ નાઇટ્રોજન સ્પીસીસ છે, બરોબર છે. આ સ્પીસીસમાં એક વસ્તુ યાદ રાખજો કે આ જે સ્પીસીસ છે જેમાં નાઇટ્રોજન એક સંયોજક પરમાણુ અથવા સમૂહ સાથે જોડાયેલા હોય અને 4 ઇલેક્ટ્રોન અબંધિત હોય. એક સંયોજક મૂલક છે તે તટસ્થ સંયોજન છે, તેની સૌથી બહારની કક્ષામાં. ધ્યાન આપજો, આ બે થિયરી છે, ફક્ત આટલી જ યાદ રાખજો. MCQ એના ઉદાહરણ કે એમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર અત્યારે નથી. તેમાંથી 2 બંધિત અને 4 કેવા હોય છે? અબંધિત ઇલેક્ટ્રોન હાજર હોય છે. ચાલો હવે જો આપણે આગળની જે અતિ સામાન્ય માહિતીઓ જે કાર્બિન્સ, કાર્બોકેટાઇન, મુક્ત મૂલક, નાઇટ્રીન્સ છે, બરોબર છે. ત્યારબાદ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને બંધના પ્રકાર આપણે ફિનિશ કર્યા, બરોબર છે. ચાલો હવે પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદર અસર અને અતિ સંયુગ્મન, બરોબર છે. પ્રેરક અસર માટે આપણે જોઈએ. પ્રેરક અસર કોને કહેવાય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જેને તમે ઇંગ્લિશમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અને આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેટલી સરળતાથી તમને આવડશે એટલો જ ફાયદો તમને એની એસિડિકતા, આ જે ચેપ્ટરની એસિડિકતા છે એ એસિડિકતા સમજવામાં તમને એટલો જ ફાયદો થશે જેટલો તમે સરસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણેલા હશો. હવે ધ્યાન આપજો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું થશે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ 2 પ્રકારની હોય. એક પ્લસ આઈ ઇફેક્ટ હોય અને એક માઇનસ આઈ ઇફેક્ટ હોય. ઓકે, કાર્બન શૃંખલા હાજર સમૂહ અથવા પરમાણુની હાજરીને કારણે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. કયા બંધનું? સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું શું થાય છે? સ્થાનાંતર. જેને પરિણામે કાર્બન શૃંખલામાં બંધ કેવો બની જશે દીકરા? કાર્બન શૃંખલામાં બંધ બની જશે ધ્રુવીય, જેને શું કહેવાય છે? પ્રેરક અસર. અમુક ગોલ્ડન કી પોઈન્ટ્સ છે એ યાદ રાખજો કે પ્લસ આઈ અસરમાં ઇલેક્ટ્રોનનું આંશિક સ્થાનાંતર થાય. આંશિક સ્થાનાંતર એટલે શું કહેવાય કે ઇલેક્ટ્રોન, દાખલા તરીકે અહીંયા એ છે, સોરી આપણે એક ઉદાહરણ આપું સરસ કે અહીંયા ધ્યાન આપજો, આ કાર્બન 1 છે, આ કાર્બન 2 છે, આ કાર્બન 3 છે. હવે દાખલા તરીકે અહીંયા ઓક્સિજન જોડાયેલો છે. હવે શું થશે કે આની પાસે જે ઇલેક્ટ્રોન છે, આ કાર્બન, ત્રીજા કાર્બન પાસે જે દીકરા ઇલેક્ટ્રોન છે, એ કાર્બન એ ટ્રાન્સફર કરીને, એ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીને કોને પકડાવે છે? આ ઓક્સિજનને પકડાવે છે. એટલે ઇલેક્ટ્રોનનું શું થયું દીકરા? સ્થાનાંતર થયું. ઇલેક્ટ્રોનનું શું થયું? સ્થાનાંતર. પણ આ જે કાર્બન 3 એ ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપ્યો, એટલી ઝડપે કાર્બન 2 છે એ એટલી ઝડપે ઇલેક્ટ્રોન આપી શકશે નહીં, અને એનાથી પણ ઓછી સ્પીડ થઈ જશે કાર્બન 1ની. એનો મિનિંગ અહીંથી આ બધાનું ક્ષાર કાઢીને હું કહી શકું કે જેમ પ્લસ આઈ ઇફેક્ટ અસર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે કે જે કાર્બન છે, આ ઝેડ ઘટક છે એ -4 છે, એટલે અહીંયા ઓક્સિજન, કારણ કે ઓક્સિજન છે વધુ વિદ્યુતઋણીય ઘટક છે એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચાય. એટલે શું થશે કે કાર્બન જેમ જેમ વધતી જાય, જેમ જેમ અંતર વધતું જાય, એમ કાર્બનનું ડોનેશનની જે ક્ષમતા છે એ ક્ષમતામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ચાલો હવે અહીંયા એવા સમૂહો 2 આપેલા છે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ, બરોબર છે. બંને એવા સમૂહ છે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ, કે આ સમૂહ ડોનેશન. એક વસ્તુ અહીંયા યાદ રાખજો, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું થશે ખબર છે? આને કહેવાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, જેને હું કહી શકું ગુજરાતીમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે ઇલેક્ટ્રોનનું શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે. પછી માઇનસ આઈ ઇફેક્ટ એટલે શું કહેવાશે? જેને કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તમે એટીએમ માં જાઓ એટલે પૈસા શું કરો? વિડ્રો કરો ને, ઉપાડો ને, એટલે તમે પૈસા મેળવા. એટલે આ જે સંયોજન છે એને કહેવાય ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. શું કહેવાય? ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ, જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. ઇલેક્ટ્રોનનો શું કરે છે? સ્વીકાર નહીં, સ્વીકાર કરે છે. ઓકે, અહીંયા જો ગ્રુપ આપેલા છે, કોણ ઝડપી માઇનસ આઈ ઇફેક્ટ આપી શકે? યાદ રાખવા તમારે, બરોબર છે. એક આ સરળતાથી યાદ રાખવા પડશે તમારે. અને નીચેના છે પ્લસ આઈ ઇફેક્ટ, જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. ઓકે, ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકે છે? દાન કરી શકે છે. ધ્યાન આપો. હવે પ્લસ આઈ અસરની ઉપયોગિતા.
એ કોના ઉપર આધાર રાખે છે? પેલું છે કાર્બોકેટાઇન અને કાર્બોનિયમ આયનની સ્થિરતા. તો સ્થિરતા કોના ઉપર ડિપેન્ડ છે? ઉર્જા ઉપર. બીજું ભાર એના વજન ઉપર, પ્રોપોર્શનલ ટુ સ્થિરતા. સ્થિરતા જેમ ઘટે એનો મિનિંગ એની ઉર્જા કેવી છે? વધારે છે. એનો પરમાણુ ભાર કેવો છે? વધારે છે. પેલી વસ્તુ છે કાર્બોકેટાઇનની સ્થિરતા. કાર્બોકેટાઇનની સ્થિરતા ડિપેન્ડ ઓન પ્રોપોર્શનલ ટુ પ્લસ આઈ ઇફેક્ટ. જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધશે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા છે એ શું થાય છે? વધે છે. અને માઇનસ આઈ ઇફેક્ટ વધે. હવે પેલી જ વસ્તુ પ્લસ આઈ ઇફેક્ટ એટલે એને શું કહેવાય? વૈભવ કે તો બેટા પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું? જે ઇલેક્ટ્રોનનું દાન કરે. જે ઇલેક્ટ્રોનનું દાન કરે. ઈશા બેટા માઇનસ આઈ ઇફેક્ટ એટલે? ઈશા, નેહા બેટા બોલ. માઇનસ આઈ ઇફેક્ટ એટલે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. જે ઇલેક્ટ્રોન મેળવે. બરોબર છે. હવે એક વસ્તુ યાદ રાખજો, કાર્બોકેટાઇનની સ્થિરતા પ્રોપોર્શનલ ટુ પ્લસ આઈ ઇફેક્ટ માઇનસ. હવે અહીંયા છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે અને આના ઉપર પ્લસ ચાર્જ. એટલે આપણે એમ કહી શકીએ આ ત્રિત્યક કાર્બોકેટાઇન છો, હે કે નહીં? આ ત્રિત્યક કાર્બોકેટાઇન છો. પછી અહીંયા આવી જાવ તો CH3 C, આ પ્લસ ચાર્જ, આ પ્લસ CH3, આ દ્વિતીયક કાર્બોકેટાઇન છો. અને અહીંયા આવીએ તો આના ઉપર પ્લસ ચાર્જ, એટલે આ સર પ્રાથમિક કાર્બોકેટાઇન છો. ઓકે. હવે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા શું છે? CH3. તો CH3 શું છે ખબર છે? ઈ ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. એટલે ઈ પ્લસ આઈ ઇફેક્ટ આપે. કઈ ઇફેક્ટ આપે? પ્લસ આઈ ઇફેક્ટ. અને ધ્યાન આપજો, પ્લસ આઈ ઇફેક્ટ કોણ આપે ખબર છે? જે સંયોજનો ઓછા વિદ્યુત ઋણીય ઘટક છે ને, જે સંયોજનો યાદ રાખજો, એટલે મીન્સ કે આર જે છે એ પ્લસ આઈ ઇફેક્ટ આપે. જે સંયોજનો ઓછા વિદ્યુત ઋણીય ઘટક છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તી શકે છે. હવે અહીંયા જો ઇલેક્ટ્રોન દાન કરે એટલે અહીંથી એકવાર પ્લસ ઇફેક્ટ આવી. હવે અહીંયા આવો તો અહીંયા પણ પ્લસ આઈ ઇફેક્ટ આવે, કારણ કે અહીંયા CH3 છે. અને આ બાજુ આવો તો અહીંયા CH3 છે, એટલે આ સંયોજને પ્લસ આઈ ઇફેક્ટ આવે. એટલે કુલ કેટલી પ્લસ આઈ ઇફેક્ટ થઈ? સર પ્લસ આઈ ઇફેક્ટની સંખ્યા થઈ ગઈ 3. અહીંયા આવો તો અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ આ બે તરફથી, અને અહીંયા પ્લસ આઈ ઇફેક્ટ તો સર એક જ તરફથી આવે છે. અને અહીંયા CH3 લખું તો આની ઉપર તો કોઈ પ્લસ આઈ ઇફેક્ટ આવતી જ નથી, કારણ કે કોઈ ડોનેટિંગ ગ્રુપ જ નથી. હવે અહીંયા શું તમને એક વસ્તુ કીધી છે કે કાર્બોકેટાઇનની સ્થિરતા પ્રોપોર્શનલ ટુ સમૂહ પ્લસ આઈ ની અસર. એટલે કે જેમ પ્લસ આઈ સમૂહની સંખ્યા વધશે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધશે. તો સૌથી વધારે પ્લસ આઈ ઇફેક્ટ ક્યાં દેખાય છે? 3. ઈ સર મને અહીંયા દેખાય છે. એટલે આ કાર્બોકેટાઇન છે એ વધારે સ્ટેબલ થશે. એનું મેઇન રીઝન કે અહીંયા 3 તરફ આના ઉપર પ્લસ ચાર્જ છે. ધ્યાન આપજો, આ કાર્બન દેખાય છે, આ કાર્બન ઉપર પ્લસ આઈ ઇફેક્ટ છે અને એને 3 તરફથી જોવો તો ખરા, 3 તરફથી પ્લસ આઈ ઇફેક્ટ આવશે. એટલે એની સ્ટેબિલિટી કેવી? એક તો એના ઉપર પ્લસ ચાર્જ છે અને તમે એને અમુકનો માઇનસ આપો છો તો એને મોજટ પડી જાય ને. આ કેના જેવું થયું? પોપટલાલ ને એક આરે 3 છોકરીનો રિશ્તો આવે, એના જેવું થયું. અને તમે રણમાં છો અને રણમાં તમને પાણીનું ટેન્કર મળી ગયું. રણમાં નીકળ્યા છો પણ ગરમીના હલવાણા છો, પણ તમને પાણીનું ટેન્કર મળી ગયું. આ એના જેવું કામ છે, સમજાય છે? એટલે આ તરફ આવો તો પ્લસ આઈ ઇફેક્ટ પાછી અહીંયા દીકરા ઘટતી જાય છે. ત્યાં શું થાય છે? પ્લસ આઈ ઇફેક્ટ છે એ ઘટતી જાય છે. ઓકે, ચાલો હવે અહીંયા આવો તો અહીંયા શું છે કે પ્લસ CH3 તો પ્લસ આઈ ઇફેક્ટ અહીંયા તો એક જ તરફ છે. એટલે ધેટ મીન્સ આ રીતના જે સમૂહની સ્ટેબિલિટી છે એ સમૂહની સ્ટેબિલિટી તમે આ રીતના સમજી શકો છો. ઓકે, ત્યારબાદ જે કાર્બો એનાયન છે, બરોબર છે, આ કાર્બો એનાયન ની હું જોવાની છે? એક જ મિનિટ જરીક. હાલો ચાલો. હવે કાર્બો એનાયન ની સ્થિરતા. તો કાર્બો એનાયન ની સ્થિરતા તો અહીંયા શું થઈ જશે? હવે ચેન્જીસ. શું ચેન્જીસ આવ્યું કે કાર્બો એનાયન ની સ્થિરતા પ્રોપોર્શનલ ટુ માઇનસ આઈ. પેલામાં શું હતું? કાર્બોકેટાઇન પ્લસ આઈ. એનો મિનિંગ શું થશે કે કાર્બો એનાયન જેમ માઇનસ આઈ ઇફેક્ટ આવે, જેમ માઇનસ આઈ ઇફેક્ટ આવે એમ સ્થિરતા શું થતી જાય? ઓછી થતી જશે ને. તો ચાલો હવે અહીંયા જુઓ, આ CH3, અહીંયા CH3 અને એક અહીંયા CH3. હવે આ કાર્બન ઉપર કયો ચાર્જ છે? માઇનસ ચાર્જ. અહીંયા આવો CH3 CH, આ માઇનસ ચાર્જ, અહીંયા CH3. અહીંયા આવો CH3 CH2, અહીંયા કયો ચાર્જ? માઇનસ. હવે બધા કાર્બન ઉપર કયો ચાર્જ છે દીકરા? અત્યારે માઇનસ ચાર્જ છે. તો આ CH3 છે ને બધા, તો CH3 છે એટલે આ બધા શું થયા? એ બધા દીકરા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જ થયા. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયા એટલે આ બધા શું આપશે?
પ્લસ આ ઇફેક્ટ આપશે, આ પણ પ્લસ આ ઇફેક્ટ આપશે, આ પણ પ્લસ આ ઇફેક્ટ અને આ પણ. તો આમાં સૌથી વધારે સ્થિરતા હવે કોની થશે? તો આ રેશિયો એક જોવો, એ જોયો. પછી હવે મને શું ખબર પડી ખબર છે સાહેબ? હવે મને મગજમાં એક વસ્તુ આવી કે આના ઉપર માઇનસ ચાર્જ છે અત્યારે, અને આ ભાઈ હજી દાન કરે, એનો મિનિંગ શું થાય કે તમે ભરપેટ ખાઈ લીધું છે અને હજી તમને કોક ખવડાવે છે તો તમે ઓકો. સેમ પોઝિશન, આના ઉપર માઇનસ ચાર્જ છે ને આ બધા હજી માઇનસ ચાર્જ એને આપે છે, તો એ જે સંયોજન છે એ સ્ટેબલ સંયોજન રહે નહીં. હવે અહીંયા આવો એટલે એનો મિનિંગ સૌથી ઓછી પ્લસ આઈ ઇફેક્ટ જેની હોય એની કાર્બો એનાઇનની સ્થિરતા સૌથી વધારે, કારણ કે એકબીજાના શું થાય વ્યસ્ત પ્રમાણમાં, એટલે સૌથી વધારે સ્ટેબિલિટી. આ રીતે તમે એની પકડી શકો છો. ઓકે, ચાલો હવે આ ઉદાહરણ જો, બીજું ઉદાહરણ બહુ ફાઇન છે. શું ફાઇન છે કે આ CH2 કોર્નરના CH2 ઉપર બધા ઉપર માઇનસ ચાર્જ છે. ઓકે, હવે F શું છે? તો F સર એક માઇનસ આ ઇફેક્ટ ધરાવતું સંયોજન છે. માઇનસ આ ઇફેક્ટ સંયોજન ધરાવતું છે એ કેમ ખબર પડે? એનું મેઇન રીઝન કે આ સંયોજન વધુ વિદ્યુત ઋણીય ઘટક છે. મને જરીક કયો તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વધુ વિદ્યુત ઋણીય ઘટક કોણ કયા કયા છે? અમૂળ 17. યસ, બોલો બોલો. ફ્લોરિન. જો ધ્યાન રાખવાનું, આખા આવર્ત કોષ્ટકમાં ભિખારા વેડા એટલે કે એની પાસે જો ઇલેક્ટ્રોન આવ્યો તો એ પોતે ખેંચી લે. ઈ આ છે. કોણ છે? ફોન. હું યાદ રાખવાનું? ફોન એનો મિનિંગ કે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ ત્રણે ત્રણ આવર્ત કોષ્ટકમાં ભિખારા વેડાનો ગુણધર્મ ધરાવે. કોનો? ભિખારા વેડાનો. ભિખારા વેડાનો કેમ સાહેબ? કે એની આજુબાજુ જો ક્યાંય ઇલેક્ટ્રોન દેખાણો સીધો પકડી લે. કેમ? ગરોળી મચ્છર પકડી લે એમ ઇલેક્ટ્રોન પકડી લે. ફોન એટલે યાદ રાખવાનું, આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા 3 ઘટકની હોય. ફોન એમાંય જો કોઈ મોખરે હોય તો એ છે ભાઈ ફ્લોરિન. એની આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા 4 છે, જે પાઉલિંગ માપક્રમ પ્રમાણેની વિદ્યુત ઋણતા 4. પછી ઓક્સિજનની સમથિંગ 3.7 છે અને નાઇટ્રોજનની 3.4 જેવી છે. બરોબર છે? હું અરાઉન્ડ કહું છું, પણ ફ્લોરિનની તો સાચી છે 4 છે, પહેલે આની અરાઉન્ડ કહું છું પોઈન્ટમાં. એટલે આની પાસે ઇલેક્ટ્રોન આ વધુ વિદ્યુત ઋણીય ઘટક છે. એનો મિનિંગ હું કહી શકું ખબર? કે ઈ ઇલેક્ટ્રોનનું વિડ્રો કરે, ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. કારણ કે જેમ વિદ્યુત ઋણતા વધારે એમ શું કરે? ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ધરાવે. અને જે ઇલેક્ટ્રોન ખેંચતો એને તમે શું કહો છો સર? જે ઇલેક્ટ્રોન ખેંચતો એને ઓબ્વિયસલી અમે શું કહીએ છીએ ખબર છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહીએ છીએ. તો અહીંયા ફ્લોરિન જોવો તો કઈ કઈ જગ્યાએ સ્થાન, ખાસ એના સ્થાન જોવો ફ્લોરિનના. હવે ફ્લોરિન આ કાર્બો એનાઇનની સૌથી વધારે નજીક છે. હવે ફ્લોરિન છે એ કાર્બો એનાઇનની સૌથી વધારે નજીક છે, એટલે આપણા માટે શું ફાયદો થશે ખબર? કે આ ઇલેક્ટ્રોન ફ્લોરિન પોતાની તરફ ખેંચવાની ક્ષમતા ધરાવશે. એટલે કાર્બન ઉપરથી જો માઇનસ ચાર્જ વયો જાય તો એ સ્ટેબિલિટી આપે. કારણ કે આપણને ખબર છે કાર્બો એનાઇન પ્રોપોર્શનલ ટુ માઇનસ આ ઇફેક્ટ. બરોબર છે? એટલે કે જો માઇનસ આ ઇફેક્ટ વધશે તો કાર્બો એનાઇનની સ્થિરતા પણ શું થશે? વધે છે. પણ અહીંયા જોવો ને તો ફ્લોરિન થોડુંક એક સ્ટેપ આગળ વધી ગયો. એટલે હવે જે ઇલેક્ટ્રોન અહીંયા જેટલો ઝડપથી ઇલેક્ટ્રોન ફ્લોરિન મેળવતો ને એટલું અહીંયા ધીરે ધીરે વાર લાગશે. અને અહીંથી તો સૌથી ઓછી વાર લાગશે, કારણ કે ફ્લોરિન દૂર વયો ગયો, -4 થી દૂર ભાગી ગયો. એટલે ઓબ્વિયસલી એનો જે સ્થિરતાનો ક્રમ છે એ 1, 2 અને 3 આ રીતનો રહેશે. હવે તમે અહીંયા એન્ટ્રી આવો. જો આ ઉદાહરણ એ સરસ છે. અહીંયા છે ફ્લોરિન, અહીંયા છે OH અને અહીંયા છે NH2. તો સૌથી વધારે સ્થિરતા કોની હશે? તો સૌથી વધારે તો દાખલા તરીકે મને તો ફ્લોરિન જ દેખાય, કારણ કે વિદ્યુત ઋણતા સૌથી ઓછી. પછી અહીંયા છે OH. તો OH સર પ્લસ આ ઇફેક્ટ આપે કે માઇનસ આઈ? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે વિડ્રોઈંગ સમૂહ? કોઈ કહેશે મને દીકરા? કેશવ? ડોનેટ. ડોનેટિંગ તો નહીં થાય બેટા, એ વિડ્રોઈંગ થશે, કારણ કે એની પાસે ઓક્સિજન છે ને વધુ વિદ્યુત ઋણીય ઘટક. સમજાય છે? હા સર. હા. હવે NH2 છે તો NH2 પ્લસ આ ઇફેક્ટ આપશે કે માઇનસ આ ઇફેક્ટ આપશે ભાઈ? સુરભી? માઇનસ.
માઇનસ આ ઇફેક્ટ આપશે, કારણ કે અહીંયા નાઇટ્રોજન છે વધુ વિદ્યુત ઋણીય ઘટક, એટલે આ બે ઘટકો છે માઇનસ આ ઇફેક્ટ આપશે. પણ શું ફ્લોરિન જેટલી આપે એટલી આપે? ના. નહીં આપે, કારણ કે ફ્લોરિન છે એ વધુ વિદ્યુત ઋણીય ઘટક, એની વિદ્યુત ઋણ વધારે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રો ગ્રુપ છે એ સૌથી વધારે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવશે. ધેટ મીન્સ એની સ્ટેબિલિટી સૌથી વધારે થશે. હાલો બે આ સોલ્વ કરો ક્વેશ્ચન. તો સૌથી મોટું સ્ટેબલ કોણ થશે? ડી આન્સર તમે કીધો. ચાલો પેલું જોવો, આ પ્લસ આ ઇફેક્ટ આપે. હવે આપણને એક વસ્તુ છે, કાર્બોકેટાઇન છે એના માટે એક વસ્તુ અમને ખબર છે સર, કાર્બોકેટાઇન પ્રપોઝનલ ટુ પ્લસ આઈ ઇફેક્ટ પ્રપોઝનલ ટુ 1 upon માઇનસ આ ઇફેક્ટ. તો થોડુંક ભેજું ચલાવો તમે કે માઇનસ આ ઇફેક્ટ જેમ વધશે એમ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઘટશે. ચાલો હવે કયો, તો હવે શું આન્સર આવશે? સર ઓપ્શન નંબર એ. હવે ઓપ્શન એ આવશે. જો ધ્યાન આપજો, હવે ઓપ્શન નંબર એ આન્સર આવશે. બીકોઝ ઓફ, કારણ કે પ્લસ આ ઇફેક્ટ આ એક જ આપે છે, બાકી આ બધા બ્રોમિન માઇનસ આ ઇફેક્ટ આપે, ફ્લોરિન માઇનસ આ ઇફેક્ટ આપે, અને ક્લોરિન પણ માઇનસ આ ઇફેક્ટ આપે. ઓકે, ચાલો બીજામાં શું આન્સર આવશે? નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, જો કાર્બોક્સિલિક એસિડ છે, NO2 છે, CN છે, ફ્લોરિન છે. હવે કાર્બો એનાયન, ધ્યાન આપજો, કાર્બો એનાયન proportional to minus I effect, proportional to plus upon sorry એનો વ્યસ્ત સંબંધ, વૈભવ એ કઈ કેશવ પણ કે છે એ. શું આન્સર આવશે? NO2 કેવો ગ્રુપ છે? બધા જ માઇનસ આઈ છે, તો આની સૌથી મોટી સ્ટેબિલિટી નાઇટ્રોજનની આની થશે. હવે સાયનાઇડ કેમ નહીં આવે? એનું મેઇન રીઝન દીકરા એમાં કાર્બન છે અને નાઇટ્રોજન છે, જ્યારે અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે મીન્સ કે બે વધુ વિદ્યુત ઋણીય ઘટક થયા અને આમાં એક જ વધુ વિદ્યુત ઋણીય ઘટક, એટલે માઇનસ આ ઇફેક્ટ. જો અહીંયા મેં તમને એક આપેલું, ઓકે અહીંયા છે ને, એમાં તમારે ખાસ એનો રેશિયો એનસીઆરટી છે ને દીકરા, એનસીઆરટી માં તમે જોજો, એ જીઓસી માં એનસીઆરટી માટે એ પેલું આપેલું છે, એના ઉપર એક આ રેશિયો જે ક્રમ છે એ આપેલો છે, એના એકવાર વાંચી લેજો. ચાલો હવે છે જોરદાર થિયરી, એ છે એસિડિકતા અને બેઝિકતા ક્ષમતા. ઓકે, એક વસ્તુ પહેલા મારે છે ને ક્લિયર જોઈએ, કાર્બોકેટાઇન વાળું જે છે, કાર્બોકેટાઇનની સ્થાયીતા પ્લસ આ ઇફેક્ટ પ્રપોઝનલ ટુ અને એનો ડિવાઈડ બાય માઇનસ ઇફેક્ટ. બીજું કાર્બો એનાઇન તો માઇનસ ઇફેક્ટ પ્રપોઝનલ ટુ અને પ્લસ ઇફેક્ટ 1. એક વસ્તુ આને એક યાદ રાખી લ્યો, એસિડિક ક્ષમતા, એસિડ પહેલા તો કોને કહેવાય કે જે H+ નું દાન કરે અથવા ઇલેક્ટ્રોન જે મેળવે એને એસિડ કહેવાય. એસિડિક ક્ષમતા ડિપેન્ડ ઓન સંયુગ્મી બેઝ. સંયુગ્મી બેઝ કોને કહેવાય? ઇક્વિલિબ્રિયમમાં ભણી ગયા. દાખલા તરીકે આ HCl છે, તો HCl માંથી પોતાનો H ગુમાવે તો Cl- શું બન્યો? સંયુગ્મી બેઝ. ચાલો ને મને ક્લિયર કરાવો ને, નિર્બળ બેઝ હોય, સોરી નિર્બળ એસિડ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય? પ્રબળ હોય. ચાલો સરસ. હવે અહીંયા એક યાદ રાખજો, એસિડિક ક્ષમતા માઇનસ આ ઇફેક્ટ પ્રપોઝનલ ટુ માઇનસ આ ઇફેક્ટ અપોન પ્લસ આ ઇફેક્ટ, એટલે કે જો કોઈ પણ સંયોજનની એસિડિકતા છે એ જો માઇનસ આ ઇફેક્ટ સંયોજન ધરાવતું હોય તો માઇનસ આ ઇફેક્ટ સંયોજન ધરાવતું હશે તો એની એસિડિકતા કેવી હશે? વધારે હશે. જો પ્લસ આ ઇફેક્ટ ધરાવતું હશે તો એસિડિકતા ઓછી હશે. સાહેબ ખબર કેમ પડે? કઈ સમજાણું નહીં. ઉદાહરણ આપું, ચાલો આ શું છે? ફોર્મિક એસિડ, CH2 COOH. આ શું છે? એસિટિક એસિડ. આ શું છે? 3 કાર્બન એટલે પ્રોપેનિક એસિડ. ઓકે, હવે અહીંયા જુઓ, ખાસ ધ્યાન આપજો, H+ ગુમાવવાનો થાય. બધા જે સંયોજનો H+ ગુમાવી બધાને શું કહેવાય? એસિડ કહેવાય. તો આ 3 માંથી મને સમજાવો ને, કોઈને જેને પણ આઈડિયા આવી ગયો હોય, કારણ કે આપણી માટે આ નવું નથી, હું ભણાવીશ ખરા પૂરું, પણ જેને પણ આઈડિયા આવી ગયો હોય કે આમાંથી સૌથી વધારે એસિડિક કોણ હશે 1, 2 અને 3 માંથી? એની આઈડિયા? પહેલું દર્શન. યસ, બીકોઝ ઓફ, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ક્યાંય પ્લસ આ ઇફેક્ટ કે માઇનસ આ ઇફેક્ટ પેલામાં ક્યાંય નથી, તો એને અત્યારે એમનેમ રાખી.
બીજામાં ઠેકડો મારો તો સર અહીંયા મેરી નજર પડી ઇસ પે CH2 અને CH2 છે એ પ્લસ આ ઇફેક્ટ ધરાવે. CH2 પ્લસ આ ઇફેક્ટ ધરાવે એટલે શું કરે? પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવે? આ ઓક્સિજન ઉપર આવે. એટલે ઓક્સિજન ઉપર જો માઇનસ ચાર્જ વધે, જો ઓલરેડી ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોય પણ CH2 શું કરે છે? પોતાનામાંથી હજી માઇનસ ચાર્જ ઓક્સિજનને આપે છે. એટલે ઓક્સિજન ઉપર જો માઇનસ ચાર્જ વધશે તો એ હાઇડ્રોજનને રિમૂવ થવા દેશે નહીં. એ વધારે ઝડપથી હાઇડ્રોજનને પકડી રાખશે કારણ કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધ્યો. અહીંયા આવો ત્રીજામાં તો પ્લસ આ ઇફેક્ટ આઈ આપે, ભલે ઓછી આપે પણ આપે તો ખરા જ. હું એમ ન કહી શકું કે ન આપે, બરોબર છે? પ્લસ આ ઇફેક્ટ અહીંયા પણ આવે એટલે બે તરફથી આ બે વર્ષ જગ્યાએથી પ્લસ આ ઇફેક્ટ આવી. એનો મિનિંગ કે અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આ બીજા કરતા વધી ગયો કારણ કે બીજામાં તો એક જ પ્લસ આ ઇફેક્ટ હતી, અહીંયા તો બે છે. તો માઇનસ ચાર્જ વધી ગયો તો આને હાઇડ્રોજનને દૂર કરવા તમારે વધારે મહેનત કરવી છે. અહીંયા એવું કાંઈ નથી એટલે આનો હાઇડ્રોજન સરળતાથી દૂર. એટલે જેનો હાઇડ્રોજન સરળતાથી દૂર થાય એની એસિડિકતા સૌથી વધારે. કોઈ ડાઉટ એટલામાં? ચાલો ઓકે, ચાલો હવે આ ઉદાહરણમાં આવો. આ ઉદાહરણ તમે જુઓ CH3 CH2 COOH Cl CH2 COOH અને અહીંયા FCH2 હવે આ ત્રણમાંથી સૌથી વધારે એસિડિકતા કોની થાય છે એવો પ્રશ્ન આવ્યો છે. તો અહીંયા શું છે? પ્લસ તમારે હાઇડ્રોજનને રિમૂવ કરવાનો થાય. તો આ કઈ ઇફેક્ટ છે? પ્લસ આ ઇફેક્ટ. ક્લોરીન તો ક્લોરીન માઇનસ આ ઇફેક્ટ અને આ માઇનસ આ ઇફેક્ટ. હવે માઇનસ આ ઇફેક્ટ છે એટલે શું થશે? ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની ક્ષમતા, આ ઇલેક્ટ્રોન પોતાની તરફ, પણ અહીંયા શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન દાતા થશે. એટલે જેમ બને ને એમ તમારે આ ઓક્સિજન દેખાય છે ને આ ઓક્સિજનનો માઇનસ ચાર્જ તમારે લેવડ દેવડ કરવાનું થાય, હે કે નહીં? તો અહીંયા શું થશે? આ માઇનસ ચાર્જ ફ્લોરિન ખેંચશે પોતાની તરફ કારણ કે ફ્લોરિન માઇનસ આ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. આ સંયોજન ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે પણ ખરેખર સર આ સંયોજન ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે આ EDG છે. એટલે ઇલેક્ટ્રોન આના ઉપર વૈધો તો આ હાઇડ્રોજન સરળતાથી નહીં જાય જ્યારે આ બંને હાઇડ્રોજન સરળતાથી જાય. પણ લડવાનું રહે હવે આ બેમાં લડવાનું રહે કે ફ્લોરિન અને ક્લોરિન માંથી કોણ આવે છે? ઓબ્વિયસલી ગાંડા નહીં હવે ખબર પડી જાય કે સર ફ્લોરિન જ વધારે આવશે. ઓકે, તો એનું બીજું અને ત્રીજા ઉદાહરણ ઉપર એક નજર મારી લ્યો. ચલો જોવો તો સમજો તો એમાં કઈ સમજાવવું પડે એમ હોય તો કયો મને. જો બે જીજક કહી દેજો કઈ પણ ડાઉટ લાગે તો. તો ચાલો હું તમને આપું છું, મને આન્સર આપજો. આમાંથી સૌથી વધારે એસિડિકતા કોની હશે એનો આન્સર મને જોઈએ. ચાલો આમાં સૌથી વધારે આન્સર કોનો હશે? અલા સોરી, સૌથી વધારે સૌથી વધારે એસિડિકતા કોની હશે? ઓકે, કેશવ એ. બીજું કોઈ? પેલાની. પછી પેલાની. હા પછી પેલાની, બીજાની. હા અને લાસ્ટ ત્રીજાની. હવે અહીંયા જોતા હવે તો ખબર પડી જવી જોઈએ કે અહીંયા કોઈ પ્લસ આ ઇફેક્ટ નથી. એનો મિનિંગ આનો એચ સરળતાથી દૂર થાય. અહીંયા પ્લસ આ ઇફેક્ટ એક છે જ્યારે અહીંયા બે છે. ઓકે, અહીંયા નથી એમ કરી નાખો પાછા, એમ સમજ છે અહીંયા. એટલે સૌથી વધારે એસિડિક આ સંયોજન થશે. ચાલો આજે એક ઉદાહરણ આપું. ચાલો આમાં સૌથી વધારે એસિડિકતા કોની હશે? જેને આવડે એ મને કહી શકે છે. ચોથાની. હા ચોથાની, સરસ. પછી ત્રીજાની. હા સરસ. પછી બીજાની. પછી પેલાની. વેરી ગુડ બેટા. જો HF છે હે કે નહીં? HF છે એટલે માઇનસ આ ઇફેક્ટ એટલે તો સર આ સરળતાથી દૂર થાય H પ્લસ કારણ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે સૌથી વધારે HF પછી H2. હવે નાઇટ્રોજન અને આમાં બે માં લડવાનું થાય એટલે ઓબ્વિયસલી નાઇટ્રોજન છે એ માઇનસ આ ઇફેક્ટ આપે તો માઇનસ આ ઇફેક્ટ આપે એસિડિકતા વધે, બરોબર છે?
એટલે આ એનથી ઓકે બહુ સરસ. ચાલો એક વસ્તુ હજી એસિડિકતા માટે છે ને યાદ રાખી લેજો, અહીંયા લખું છું. એસિડિકતા sp હાઇબ્રિડાઇઝેશન હોય ને sp તો સૌથી વધારે, પછી sp2 હાઇબ્રિડાઇઝેશનની અને પછી sp3 હાઇબ્રિડાઇઝેશનની. ઓકે, અથવા તમે એમ કહી શકો આને કહેવાય s લાક્ષણિકતા. એટલે s લાક્ષણિકતા પ્રપોઝનલ ટુ એસિડિકતા. જેમ s લાક્ષણિકતા વધે એમ એસિડિકતા વધે. આમાં s લાક્ષણિકતા કેટલી હોય સર? 50% હોય. 50% s હોય ને 50% p હોય. આમાં કેટલી હોય સર? આમાં હોય 33.33. બરોબર છે, 33.33. અને આમાં s લાક્ષણિકતા કેટલી હોય? 25%. કારણ કે કુલ 4 ભાગ છે, p પ્રકારની એક ને s પ્રકારની એક, એટલે 4 ને 100 વડે ભાગો તો 25% s હોય. બરાબર પડશે? એટલે જેમ s લાક્ષણિકતા વધશે એમ એની એસિડિકતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ઓકે, પછી એક મને જણાવજો કે આ બેમાં કોણ એસિડિક? પાણી અને CH3OH માં આલ્કોહોલ વધારે એસિડિક હોય કે પાણી હોય? આલ્કોહોલ. બીજું કોઈ? ધર્મિષ્ઠા? આલ્કોહોલ. દર્શના? જીલ? આલ્કોહોલ હોય કે પાણી હોય? સર પાણી. પાણી. કેશવ? આલ્કોહોલ કે પાણી? આલ્કોહોલ. આલ્કોહોલ. તો નેહા ને હું બે હાચા છે, તમે બધાય ખોટા. ડફોડિયાઓ અહીંયા જોવો તો ખરા. આ OH એક અહીંથી એક H. હવે અહીંયા શું છે? CH3 અને OH. હવે અહીંયા મહાનુભાવો તમને એક એક એવોર્ડ આપવો છે આલ્કોહોલ વાળાઓ. અહીંયા જોવો, અહીંયા ઓક્સિજન અને H વચ્ચેના, એટલે અહીંથી મારે H+ દૂર કરવું એટલે એસિડિક થાય. અહીંથી હવે H+. હવે કઈક બુદ્ધિ હાલે છે? અહીંયા બુદ્ધિ હાલે છે કઈ? હવે કયો તો કોણ એસિડિક? પાણી. પાણી થયું ને. અહીંયા પ્લસ આ ઇફેક્ટ આવે છે, એટલે પ્લસ આ ઇફેક્ટ ને કારણે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવશે, અને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે તો H ને સરળતાથી રિમૂવ થવા દે નહીં. અને H ને જો સરળતાથી રિમૂવ થવા દે નહીં, એનો મિનિંગ કે અને અહીંયા H ને રિમૂવ થવા દેશે, કારણ કે ઓક્સિજનને માઇનસ ચાર્જ આપે એવું કોઈ સંયોજન છે જ નહીં. હવે એવું સંયોજન કોઈ ઓક્સિજનને માઇનસ ચાર્જ આપે એવું કોઈ સંયોજન નથી. એનો મિનિંગ શું થશે કે એ H+ ને આલ્કોહોલની સાપેક્ષમાં સરળતાથી રિમૂવ કરી શકે. એટલે પાણી અને આલ્કોહોલમાં વધારે એસિડિક પાણી હોય, એટલે ખાસ ભેજામાં ઉતારીને રાખજો. ઓકે, ચાલો હવે બેઝિક ક્ષમતા છે, તો બેઝિક ક્ષમતા ઉપર એક નજર મારી લો. એ પહેલા થોડુંક બે ક્વેશ્ચન આપી દઉં તમને, જોવો તો જરીક આનો આન્સર શું આવશે. A. પહેલામાં A. 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 બીજામાં કે બીજામાં બીજામાં A. ચાલો જોઈએ. પેલી વસ્તુ શું છે કે કાર્બન છે એની સાથે 3 ક્લોરીન છે અને આ રીતનું છે. એટલે એક વસ્તુ તમને ફરીથી કહું છું, યાદ હોવું જોઈએ કે એસિડિકતા છે એ કોને પ્રપોઝનલ ટુ હોય? માઇનસ આ ઇફેક્ટ ને પ્રપોઝનલ ટુ હોય. જેમ માઇનસ આ ઇફેક્ટ વધે એમ એસિડિકતા વધે, કારણ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ વધે એમ ઇલેક્ટ્રોન ખેંચે, અને જેમ પ્લસ આ ઇફેક્ટ વધે એમ એસિડિકતા ઘટે. તો આ Cl 3 Cl છે એ માઇનસ આ ઇફેક્ટ ધરાવે. એટલે સૌથી વધારે માઇનસ આ ઇફેક્ટ પહેલામાં જ દેખાય છે, બીજામાં તો 2 માઇનસ આ ઇફેક્ટ છે, ત્રીજામાં 1 જ છે, અને ચોથામાં તો પ્લસ આ ઇફેક્ટ આવે છે. એટલે પ્લસ તો આ આવે તો એસિડિકતા ઘટવા લાગે. એટલે ઓબ્વિયસલી પહેલામાં એ આન્સર સૌથી વધારે એસિડિક છે. બીજામાં કે અહીંયા ડોનેટિંગ ગ્રુપ તો કોઈ નથી, બધા વિડ્રોઈંગ ગ્રુપ જ છે,
પણ સૌથી વધારે વિડ્રો કરવાની ક્ષમતા કેમાં હશે? એટલે ઓબ્વિયસલી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં સૌથી વધારે વિડ્રો કરવાની ક્ષમતા ફ્લોરિનની હોય, કારણ કે ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુતઋણીય ઘટક છે, એટલે મોર ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટક છે. ઓકે, એટલે ફ્લોરિન છે એ સૌથી વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી હોવાને કારણે ફ્લોરિન ઝડપથી ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, એટલે ઝડપથી જો આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન આની પાસે જાય તો આનો H+ ઝડપથી દૂર થાય, એટલે એનો મીનિંગ કે આ ઇઝ સેકન્ડ છે મોર એસિડિક કમ્પાઉન્ડ થશે.